પેલી તો વાગી રહ્યા છે 2 અને આપણે હાલ શું મેળવવાની રાણી પાસે પહેલા કે એને જમવામાં શું બનાવ્યું આપણે છે ને 2 જણને આટામાં લેશું પ્રશ્ન પૂછશું કમેન્ટનો જવાબ દેશું પેલા રસોઈ બતાવી દઉં ઓ ભાભી આ કાક વધારે નથી આજે આ કેમે શું કે જાડા બાળા કરા દૂધ છે તો જો એટલે શું એટલી મીઠી અમારી આ એને ચટણી બનાવી છે એટલે કોણ આવવાનો કો ટૂંક સમયમાં પૂરી ન થઈ જાય ને એટલે એ ઘણી વધારે બનાવી નાખે શાકમાં ખપે નાખવા મને અને આ જે આ શું છે ઘાસ લીલી ડુંગળીનું શાક સારું લાગ્યો જોક સપાટ અને રોટલી બને છે તો એ પ્રશ્નમાં એમાં તો કે એમ પૂછે છે કે તમારા ત્રણેયમાંથી રસોઈ કોની સારી બને તો તમે ખાલી એટલો જવાબ દો કે મારી કે તનુની રસોઈ કોની સારી લાગે એ જવાબ દેવો પડશે જો હું કાંઈ ન જાણું જો એ નહીં હાલે 24 કરો 2 માંથી એક આંગળી આ જો હું સમજી ચાલો આમાંથી કઈ આંગળી તમને જવાબ દેતા નહીં આવડે તો હું જવાબ દઈશ સરખી રીતે બોલો ખપે નામ દઈ દો આ કમેન્ટ વાર મરાવશે કોઈ નંબર આવે બોલો એટલે તમે સમજો ડબલ મિનિંગ વાતો કરશે જવાબ નહીં પણ હું દઈશ તમને કમો એને ઘણી રસ ખાતી નથી કેના કર નથી ખાતી તું હવે મરી બધો ખાઈ પી ખાધોડી પછી હાલો હું તનુ કરીને જાઉં હવે શું કરે તનુ તને પણ જવાબ દેવો પડશે હો શું આજ તો અહીંયા નથી આવ્યો એટલે જમવાનું હજી એટલે અહીંયા જ છે ટૂંકમાં આવડું બધું શું ચડાવ્યું ગરમ પાણી છે અને આ રોટલી ને આમાં વટાણા બટેટાનું શાક બસ આમાં કાંઈ નથી આમાં કેળા છે હું પ્રશ્ન એ પૂછવાની હતી કે તને રેખા ભાભીની રસોઈ સારી લાગે કે મારી એ નહીં હાલે આ 2 જણી જવાબ એવા જ દેશે હું જવાબ આપું ને તમે કમેન્ટમાં વાંચજો ભલે મારા કિચનમાં હાલીએ તો મેં છે ને આજે રોટલા બનાવ્યા ગરમા ગરમ જો તવી એમને પડી તૂટી ગઈ તવી મારી આજે તો રોટલા ભેગું શાક હજી મેં કાંઈ વિચાર્યો નથી એટલે હું પછી કાલ બતાવી દઈશ તમને તો જો મને કોની રસોઈ સારી લાગે ખબર જેમ કે ખીચડી વઘારેલી રોટલા વઘારેલા રોટલી વઘારેલી એ બધો મને મેળવવાની રાણીનો પસંદ આવે અને અમુક શાક તનુભાભી સારા બનાવે ને અમુક બકવાસ એટલે ટૂંકમાં છે ને મિક્સ બધેનું કોઈ કમ્પલસરી છે ને આની રસોઈ સારી એમ નથી સાચી વાત છે અને હું મારા મોઢે મારા વખાણ કેમ કરું એટલે ચલો કાલે મળીએ